નમસ્કાર, માં જગદંબાના આષાઢી નોરતાના પ્રારંભે આપનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। આવતીકાલે અમદાવાદ સહિત દેશ અને રાજ્યમાં નીકળશે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા। જૂનાગઢમાં રથયાત્રા અંતર્ગત ભગવાન જગદીશ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગર ચર્ચાએ નીકળશે અને મંદિર ખાતે આજે વિષ્ણુ યજ્ઞ યોજાયો। પરબધામ ખાતે બંદોબસ્ત દરમિયાન ગેરહાજર રહેલા 30 પોલીસ કર્મીને 5-5 હજારનો દંડ ફટકારતા જિલ્લા પોલીસ વડા પોલીસ બેડામાં ખડભડાટ। અને જોશીપરાની બુટલેગર મહિલાના ત્રાસથી કંટાળેલ લોકોએ પોલીસને કરી રજૂઆત। સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। વિવિધતા અને એકતાથી ભરેલા ભારત દેશમાં દર વખતે નવા તહેવારો આવતા હોય છે। ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા મોટો તહેવાર અષાઢી બીજના તહેવારનું અનેરું મહત્વ છે।
અષાઢી બીજની રથયાત્રા રંગે ચંગે દેશભરમાં અને ગુજરાતમાં ખાસ કરીને નીકળશે. આવો જોઈએ અષાઢી બીજના સમાચાર. તો જૂનાગઢના ગંધર્પવાડામાં બિરાજતા ભગવાન જગન્નાથજી રવિવારે નગર ચર્ચાએ નીકળશે, જેને લઈ આજરોજ ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે વિષ્ણુ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. જગન્નાથજીની રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર 75 કિલો પ્રસાદનું ભાવિકોને વિતરણ કરવામાં આવશે. રવિવારના રોજ અષાઢી બીજના દિવસે ભગવાનનું શાહી સ્નાન, બીજ હાંડી ભોગ, આરતી, ત્યારબાદ બપોરે 3 કલાકે રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. રથયાત્રા મહોત્સવ દરમિયાન મંદિરને વિવિધ સુશોભનો અને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. પ્રાચીન જગન્નાથજી મંદિરથી નીકળનાર રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા એસપી હર્ષદ મહેતાની સૂચનાથી ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શનમાં એ ડિવિઝન પીઆઈ વિજય સાવજ, બી ડિવિઝનના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર એચપી ગઢવી તેમજ 8 પીએસઆઈ 110 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રાની સાથે દરેક લોકો પર હિલચાલ રાખવા માટે બોડી વોર્ન કેમેરાના માધ્યમથી નજર રાખવામાં આવશે. જગન્નાથજીની રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત 20મી રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ચંદ્રેશભાઈ જોશી આજે આ યજ્ઞનો આચાર્ય પદ સંભાળી રહ્યો છું અને આજે દર વર્ષની જેમ વિષ્ણુ યાગનું મહા આયોજન કરેલું છે. સુંદર એવું ભવ્ય આયોજન દર વર્ષે થાય છે. આજે અષાઢી બીજના આગલા દિવસની અંદર અમે વિષ્ણુ યાગ ભગવાનને રીઝવવાના પ્રયત્ન કરીએ છીએ અને આ આખું જૂનાગઢ તો ઠીક આપણું વિશ્વ આખા સુંદર રીતે નિરોગી અને યશસ્વી નીવડે એને સુંદર બધા એના વિશ્વ શાંતિની પ્રાર્થના કરી અને આ યજ્ઞની પૂર્ણાહુતિ કરશું. આવતીકાલે અષાઢી બીજ ભગવાનનો ભવ્ય અને દિવ્ય દિવસે આપણા હિન્દુ ધર્મમાં બીજનું બહુ મહત્ત્વ છે. બીજ એટલે આપણે કે બી વાવીએ અને એ ઉગે, એમાં બીજનું મહત્ત્વ છે. તિથિની શરૂઆત, ચંદ્રમાની શરૂઆત, બીજના દર્શન થાય અને આપણે બીજ જેમ રોપીએ બીજ ઉગીએ એમ સુંદર ભક્તિમય શ્રદ્ધાનું બીજ આજે રોપીએ અને સર્વજનનું કલ્યાણ થાય. અને અષાઢી બીજની અંદર કાલે ભગવાન ધામધૂમથી એનો અભિષેક પૂજા થાય અને નગરચર્યા કરવા નીકળશે. વર્ષમાં એકવાર ભગવાન દર્શન દેવા આવે છે. ભગવાનના દર્શન કરવા આપણે રોજ આવીએ, દર્શન કરીએ, મંદિરે આવીએ, પણ આજે એક દિવસ એવો છે કે ભગવાન ભક્તોને દર્શન કરવા કાલે એના પરિવાર બેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રજી સાથે નીકળશે અને નગરજનોને દર્શન આપશે. આ પ્રસંગનો સર્વ ધર્મપ્રેમી જનતાઓ, ભાઈ બહેનો સુંદર લાભ લેજો એવી પ્રાર્થના. જય જગન્નાથ. હું જગન્નાથ મંદિરના પૂજારી શ્રી હિતેશભાઈ વ્યાસ આજ રોજ જગન્નાથ મંદિરની અંદર વિષ્ણુ યાગનો પ્રોગ્રામ કરેલો છે. આજે સવારના 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા લગી આ યજ્ઞ ચાલુ રહેશે અને 4 વાગે બીડોમાં છે. અને આવતીકાલે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા ભગવાનજીનું શાહી સ્નાન કરવામાં આવશે. શાહી સ્નાન થયા બાદ આ વસ્ત્ર ધારણ કરી ભગવાનને શણગાર કરવામાં આવશે અને 3 વાગે અહીંથી રથયાત્રા નીકળશે. અને રથયાત્રા જૂનાગઢની અંદર અહીંથી આપણે જશે દિવાન ચોક, જવાહર રોડ, પછી માલીવાડા, પછી આઝાદ ચોક, રાણા ચોક, દાતા રોડ, કડિયાવાળા થઈ ભીડભજન મંદિરે થઈ જગન્નાથ મંદિરે પરત આવશે. પરત આવ્યા પછી ભગવાનને પાછું સ્નાન કરીને આ વસ્ત્ર ધારણ કરી અને ભગવાનનો શણગાર કરી અને મહાઆરતી બાદ મંથાળનો પ્રસાદ દેવામાં આવશે. જય જગન્નાથ. માનવીનું હૈયે હૈયું દળાય તેનું નામ મેળો, અને આ મેળામાં પોલીસની હાજરી અનિવાર્ય હોય છે. તાજેતરના કેટલાક બનાવોને ધ્યાનમાં લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મેળામાં અનિવાર્ય હોય છે. આ પરબ મેળા દરમિયાન 30 પોલીસકર્મીને એસપી હર્ષદ મહેતાએ દંડ ફટકાર્યો છે. બેસણ ખાતેના સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર પરબધામ ખાતે 7મી જુલાઈને રવિવારે અષાઢી બીજ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, જેની સાથે લોકમેળો પણ યોજાશે. ત્યારે મેળામાં બંદોબસ્ત દરમિયાન ગેરહાજર 30 પોલીસકર્મીને એસપી હર્ષદ મહેતાએ દંડ ફટકારતા પોલીસ બેડામાં હલચલ મચી ગઈ હતી. અષાઢી બીજ નિમિત્તે પરબધામના સાનિધ્યમાં આયોજિત લોકમેળામાં ધારણાથી પણ વધુ ભાવિકો ઉમટી પડે તેવી શક્યતા હોવાથી કાયદો, વ્યવસ્થા, સુરક્ષા જળવાઈ રહે તે માટે ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, નિકિતા સિરોયા, પીઆઈ ALN પાંડોર ઉપરાંત 12 PSI, 201 પોલીસ જવાનો અને SRPની એક કંપનીના જવાનોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત માટે ગોઠવવામાં આવ્યો છે, જેનું નિરીક્ષણ કરી રહેલા એસપી હર્ષદ મહેતાએ બંદોબસ્તમાં આવેલા પોલીસ સ્ટાફને લોકો સાથે સંયમપૂર્ણક વ્યવહાર કરી માનવતા સાથે કાયદાનું ચુસ્ત પાલન કરવા સૂચના આપી હતી. બીજી તરફ પરબ મેળા દરમિયાન પોતાની ફરજમાં 30 જેટલા પોલીસ જવાનો રિપોર્ટિંગ સમય દરમિયાન ગેરહાજર હોવાનું માલુમ પડતા
જિલ્લા પોલીસ વડાએ દરેકને 5,000 લેખે 30 પોલીસ કર્મીને દંડ ફટકારતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો હતો. સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258040404. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં સખી મંડળ અને સફાઈ કર્મીની મહિલાઓએ મનપા કચેરી ખાતે હંગામો મચાવ્યો હતો. આઉટસોર્સિંગ મહિલાઓએ ફિક્સ કર્મચારી અથવા કાયમી કર્મચારી તરીકે નોકરીએ લેવા માંગણી કરી હતી. 1,000 રૂપિયા એજન્સી કપાત કરતી હોવાનો પણ આક્ષેપ થયો હતો. રૂપિયા 6,000 જેટલો પગાર આપી શોષણ કરવામાં આવતું હોવાનું 300 જેટલી મહિલાઓએ હડતાલ ઉપર ઉતરી ગયા હતા. દરમિયાન મહાનગરપાલિકાના 300 મહિલા સફાઈ કર્મચારીઓએ કમિશનરને વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી. ફિક્સ પગારમાં લેવા અને પગાર વધારાની માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી. જ્યાં સુધી પગાર વધારો નહીં થાય ત્યાં સુધી હડતાલ ઉપર રહેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. શારદાબેન વાડે સખી મંડળમાં કામ કરીએ છીએ. અમને કમિશનર સાહેબે ચેમ્બરમાં ગયા હતા અને અમને એમ કીધું કે તમારો ઉદ્યોગ છે, તમારું કાંઈ થાય નહીં, અમે તમને કાંઈ અમે કાંઈ ઓર્ડર બોર્ડર કે એવું કાંઈ આપી ના કે અમને એવો જવાબ આપ્યો. તમે કેમાં કામ કરો છો ને? સખી મંડળમાં કામ કરીએ. સફાઈ કામદાર શું માંગણી શું? ફિક્સના ઓર્ડરની માંગણી મૂકી. તો કીધું કે તમારો ઉદ્યોગ છે, આમાં તમારું કાંઈ થાય નહીં, 300 બેનું અમે કાંઈ કરી ના. અત્યાર સુધી અમને કેટલો પગાર આવે છે? 7,100 પણ 7,100 પૂરો પગાર આવતો નથી. અમે હડતાલમાં બેસી છીએ. ચૌહાણ જયશ્રી છે. હું સખી મંડળમાં નોકરી કરું છું સફાઈની. અમે 5 વર્ષથી નોકરી કરીએ છીએ અને અમને 7,000 ફિક્સ પગાર આપે છે, પણ 7,000 પૂરો આવતો નથી. અમને 6 આવે,
5 આવે અને અમે કોરોના કાળથી અમે નોકરી કરીએ છીએ તોય અમારી કોઈ માંગ નથી પૂરી કરતા. કોરોનામાં બધા ઘરે બેસી ગયા હતા પણ અમે વાળવા નીકળતા હતા અને આખું જૂનાગઢ અમે સાફ કરતા હતા. અને મારું એક્સિડન્ટ થયું છે હમણાં 15 દિવસથી, તોય કોઈ ધ્યાન દેતા નથી. હું 15 દિવસથી ઘરે છું તોય કોઈ મારી હાજરી પૂરી નહીં કે કાંઈ નહીં. માંગણી એ છે કે અમને કાંઈ નહીં કરે, કાં ફિક્સમાં લે અને અમને આ પગાર પોસાતો નથી 6000. હવે શું કરશો? હડતાલ અમે પાડશું જ્યાં સુધી અમને સારો જવાબ નહીં આપે ત્યાં સુધી. 300 મંડળ છે, અમે 300 પાયું છે અને અમે 5 વર્ષથી એટલી મહેનત કરીને કામ કરીએ છીએ તો નથી ધ્યાન દેતો. અમારા સમાજવાળા ધ્યાન દેતા. અમારે 6000 રૂપિયામાં ભાઈ પૂરું પડતું નથી ને આ લોકો અમારે 5 વર્ષથી અમારે સામે જોતા જ નથી ને અમારા ફિક્સના ઓર્ડર દઈ આવે એ અમારે જોઈ છે ને 6000 રૂપિયામાં અમારું કોઈ ઉદાહરણ હાલતું નથી. બરોબર છે ને આ કોન્ટ્રાક્ટ બંધ કરાવી દો તો સારું. અમે અમને લઈ ફિક્સમાં લઈ લ્યો. અમને અમારા ફિક્સની માંગણી જોઈ છે, અમારે બીજું કંઈ નહીં. અમને ભલે 6000 રૂપિયા પગાર આપો અમને ફિક્સમાં લ્યો. એક વૃક્ષ માં કે નામ પ્રધાનમંત્રીની આ અપીલને ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણનો એક કાર્યક્રમ યોજાઈ ગયો. વૃક્ષારોપણ કરવા લોકોને જ્યારે અપીલ કરવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢમાં પણ આ અભિયાનને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. જવાહર નવોદય વિદ્યાલય ખાતે આજે સ્વામી વિવેકાનંદ યુથ બોર્ડના સહકારથી વૃક્ષારોપણનો એક કાર્યક્રમ યોજાયો હતો. પ્રિન્સિપાલ વિનોદ કુમારના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં 250 વિદ્યાર્થી અને 30 શિક્ષકોએ મળી કુલ 200 વૃક્ષનું રોપણ કર્યું હતું. એટલું જ નહીં, આ વૃક્ષનું જતન કરવા પણ શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. સ્વામી વિવેકાનંદ યુથ બોર્ડ દ્વારા આ અભિયાનને સૌ કોઈ આવકારવો જોઈએ તેમ જણાવી પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે પર્યાવરણ બચાવવાના ભાગરૂપે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત માતાના નામે આપણે અચૂક એક વૃક્ષ વાવવું જોઈએ અને એનો ઉછેર પણ કરવો જોઈએ. વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ વૃક્ષારોપણના કાર્યક્રમનો લાહો લીધો હતો. જવાહર નવોદય વિદ્યાલય જૂનાગઢ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા બહુ સરસ એક વૃક્ષારોપણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે અને ખરેખર આજના યુવાનને, આજની યુવા પેઢીને વૃક્ષોના મહત્ત્વ પ્રતિ જે એનો મહત્ત્વ વિશે એને જાણકારી આપીએ એ આપણા શિક્ષણનો જ એક ભાગ છે. અને આ કાર્યક્રમના માધ્યમથી આ જવાહર નવોદય વિદ્યાલય જૂનાગઢના વિદ્યાર્થીઓ બહુ લાભાન્વિત થયા છે. એ લોકોએ વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કર્યો છે અને હારે આ વૃક્ષને સાચવવાની શપથ પણ લીધી છે. અને બહુ સરસ અમારા વડાપ્રધાન સાહેબે એક સ્લોગન આપ્યું છે કે એક વૃક્ષ માની નામ. તો મા અને મા ભારતી, આપની પોતાની મા અને ભારત માતા બંનેના નામે જો વિદ્યાર્થીઓને આજે જે વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કર્યો છે એના બદલ હું સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડનો ખૂબ ખૂબ આભારી છું અને આશા કરું છું કે આવા યુવાઓને પ્રેરિત કરવાવાળા કાર્યક્રમ તમે પછી આ વિદ્યાલયમાં આયોજિત કરાવો. આજે 200થી વધારે વૃક્ષની આ વાવેતર કરવામાં આવ્યો છે. અમારા 250થી વધારે વિદ્યાર્થી અને 30થી વધારે શિક્ષકોએ આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધેલ છે. સમાચારના અંતિમ ચરણમાં જઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગ્ન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. સમાચારનો પ્રવાહ આગળ વધારીએ. રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ જૂનાગઢ મનપા ફાયર વિભાગ પણ સતર્ક બન્યું છે. જૂનાગઢ શહેરના કરોડો રૂપિયાના ખર્ચે બનેલા મેડિકલ કોલેજમાં પણ ફાયર NOC ફાયરને લગતા સાધનો ઇન્સ્ટોલ કરવામાં આવેલા નથી, જેને લઈ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર જ્વાની દ્વારા મેડિકલ કોલેજને ફાયર NOC અને સાધનના મુદ્દે નોટિસ ફટકારવામાં આવી છે.
જેની સાથે મેડિકલ કોલેજ બંધ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. ત્યારે મેડિકલ કોલેજ MBBSના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તેમજ દર્દીઓને પૂરતી સારવાર મળી રહે તે માટે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ બંધ કરવામાં આવ્યા નથી. પરંતુ મેડિકલ કોલેજના ડીન હનુમંતે જણાવ્યું હતું કે અમને 2015થી મેડિકલ કોલેજ કાર્યરત થઈ ત્યારે અને મારી ફરજ પહેલાંના અધિકારીઓ દ્વારા ફાયરને લઈ કોઈપણ કામગીરી કરવામાં આવી ન હતી. હવે મેડિકલ કોલેજ ખાતે હાલના CEO અને 2015ના પ્રથમ ડીન યોગાનંદ ગોસ્વામીના અત્રેના કાર્યક્રમ દરમિયાન PIU સાથે સંકલનમાં રહી ફાયર ફાઇટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે. તેને લઈને કામગીરી શરૂ પણ કરી દેવામાં આવી છે. આ GMRS મેડિકલ કોલેજ 2015થી કાર્યરત છે. આ 8 વર્ષ દરમિયાન કોલેજ ખાતે ઘણી બધી કામગીરી પેન્ડિંગ હતી. જ્યારે અમોએ તારીખ 15/9/2023ના રોજ ડીન તરીકે ચાર્જ સંભાળ્યા ત્યારે ઘણી બધી કામગીરી જેવી કે ફર્નિચર, ડ્રેનેજ, સેન્ટ્રલ આરો સિસ્ટમ, પ્લેગ્રાઉન્ડ, AC પ્લાન્ટના છપરા જે મેં અને મારી ટીમ તેમજ CO શ્રી ગાંધીનગર તથા PIUના સંપૂર્ણ સહયોગથી આ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. હાલના CO શ્રી અને 2015ના પ્રથમ ડીન શ્રી ડૉક્ટર યોગેશાનંદ ગોસ્વામી સાહેબના અત્રેના કાર્યકાળ દરમિયાન PIU સાથે સંકલનમાં રહીને ફાઇટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવેલ હતી. જેમાં ફાયર ઓફિસરની સૂચના મુજબ ફાયર સિસ્ટમમાં ખૂટતી સુવિધા ઉમેરવાની કામગીરી છેલ્લા 6 વર્ષથી થયેલ ન હતી. તે હાલ PIU સાથે અમોએ સંકલનમાં રહી ફાયર NOC સિસ્ટમ ઇન્સ્ટોલેશનની કામગીરી હાલ કાર્યરત છે. તેમજ આ કામગીરી એજન્સી દ્વારા ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે તેમજ PIU દ્વારા જણાવેલ છે. આ વાત સાચી છે કે ચીફ ફાયર ઓફિસર તરફથી NOC ન મળે ત્યાં સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવા જણાવેલ છે. પરંતુ MBBSના વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈ તેમજ તેમના ઉજ્જવલ ભવિષ્ય માટે તથા દર્દીના હિતને ધ્યાને લઈ અને NMC દિલ્હીના ગાઈડલાઇન મુજબ કોલેજ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની હાજરી દિલ્હીમાં રેકોર્ડ થતી હોય જેથી શૈક્ષણિક કાર્ય બંધ રાખી શકાય નહીં. જેથી વિદ્યાર્થી તેમજ કોલેજની સલામતી માટે NOC ના મળે ત્યાં સુધી ફાઇટર વ્હીકલનો બંદોબસ્ત ગોઠવવાની વ્યવસ્થા તાત્કાલિક અત્રેથી કરી દેવામાં આવશે. કેટલા વિદ્યાર્થીઓ છે કોલેજમાં? આપણી પાસે 800થી 900 વિદ્યાર્થી ઇન્ક્લુડિંગ ઇન્ટર્ન્સ કાર્યરત છે. ફાયરની જે સુવિધાઓ છે ઊભી કરવાને કેટલા સમયમાં પૂર્ણ થશે? ટૂંક સમયમાં જણાવેલ છે 15થી 20 દિવસમાં. જોશીપરા વિસ્તારમાં મહિલાના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને કલેક્ટરને રજૂઆત કરી હતી. જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં મહિલા દ્વારા છેલ્લા 8 વર્ષમાં યેનકેન પ્રકારે ત્યાં રહેતા તમામ રહેવાસીઓને હેરાન કરવામાં આવે છે. ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવે છે. અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. રહેવાસીના જણાવ્યા અનુસાર છેલ્લા 8 વર્ષમાં અનેક રજૂઆત અને ફરિયાદ કરવામાં આવી છે. આમ છતાં મહિલા કાયદાનો દુરુપયોગ કરી ખોટી રીતે હોસ્પિટલમાં દાખલ થઈ જાય છે અને જોશીપરા વિસ્તારના રહેવાસીઓ અને વેપારીઓને પરેશાન પણ કરે છે. જોશીપરામાં આવેલા રાધા એપાર્ટમેન્ટના રહીશો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ માથાભારે મહિલાના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે માંગણી કરવામાં આવી હતી. રહેવાસીઓના જણાવ્યા અનુસાર આ મહિલા રાજકીય વગ ધરાવે છે અને માથાભારે તત્વો સાથે સંકળાયેલી છે તેમજ તેને પોલીસની કોઈ બીક ન હોય એ રીતનું વર્તન કરે છે. ત્રિશુલ જેવા ઘાતક હથિયાર સાથે રાખી ખોટા કેસમાં ફસાવાની ધમકી પણ આપતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. રાધે એપાર્ટમેન્ટમાં રહું છું ને પાછળ નીચે એ જ એપાર્ટમેન્ટમાં સાડીની શોપ ચલાવું છું. તો આ જે છેલ્લે મેટર થઈ ને ત્યારે ત્યાં પાછળ આવીને પણ મને એમ ધમકી આપી કે તું આ બંધ કરી દે નહીં તો હું બધા મારા તત્વોને લઈ અને તારું આ બધું બંધ કરાવી. એ રેકોર્ડ પણ મારી પાસે છે અને અમને આ કેટલા વર્ષથી હેરાન કરે છે એપાર્ટમેન્ટમાં. અસહ્ય ત્રાસ છે એનો. કોનો? સુમિતાબેન રાખોલિયા. શું કરે છે? બધા બસ ગાળાગાળી કરે, મારવા દોડે, પાઇપ લઈને રખડે, નાના છોકરા પણ બીવે છે એપાર્ટમેન્ટમાં અને બહુ ત્રાસ છે. આજુબાજુ બધા એપાર્ટમેન્ટવાળાનો ત્રાસ છે. નીચે દુકાનવાળા બધા FIR કરાવ્યા, બધાએ પોલીસ સ્ટેશનમાં જઈને રજૂઆત કરી પણ કાંઈ આગળ વધતું જ નથી ને એનો ત્રાસ વધતો જ જાય છે. અમારે પહેલાં મારા ડે છે સુમીબેન, એ એટલા ત્રાસ આપે છે કે નાના છોકરા નીકળી નથી શકતા, ભણવા નથી જઈ શકતા.
પણ એટલું આપણને બીક લાગે છે. ત્રિશુલ લઈને પાઇપો લઈને મારવા દોડે છે, પણ મોટા નાના બધા સબ અંદર રહે છે. તો અમને એમ થાય છે કે એમકો મારી નાખશે એટલે કોઈ નહીં કરતા નથી, કોઈ બોલતા નથી. ફિર બી એટલું ગાયરું દે છે ને, એટલો ખરાબ શબ્દ બોલે છે ને કે કોઈ બોલ એમ થઈ જાય કે આપણને એ એવો માણસો છે ને સાહેબ કે એને છે ને ગમે એમ કરે એને ક્યાંક કરો તમે. અમારા જોશીપુરા વિસ્તારમાં રાધે એપાર્ટમેન્ટમાં અમે બધા રહીએ છીએ. ત્યાં અમારે એક સુમીબેન કરીને, સુમીબેન અશોકભાઈ રાખોલિયા, એ અમારા વિસ્તારના આમ તો લેડી ડોનથી ફેમસ છે, પ્રખ્યાત છે, જે અવારનવાર નાની ગાડીથી લઈ અને મોટા ત્રિશુલ જેવા હથિયારો સુધીથી લઈ અને બધું આતંક મચાવતા હોય, ખેલ કરતા હોય. અને એટલો અસહ્ય ત્રાસ છે. અમે છેલ્લા 8 વર્ષથી અમારા વિસ્તારની સોસાયટીમાં, આજુબાજુની સોસાયટીમાં, નીચે દુકાનોવાળા વેપારી મંડળો બધાએ અલગ અલગ 40થી 50 જેટલી ફરિયાદો કરેલી છે. 8થી 10 જેટલી તો મારા ખ્યાલ છે ત્યાં સુધી એફઆઈઆરો થયેલી છે. એમ છતાંય એ એટલું થોડું રાજકીય પીઠબળ ધરાવે છે અને મોટા માથાભારે તત્વોને સાથ સહકાર હોવાથી એ ક્યાંય ને ક્યાંય પોલીસની નજરમાંથી છટકી જાય છે. પોલીસ લઈ બી જાય તો ચેપ્ટર કેસ જેવું સાધારણ થઈ અને એ છૂટી જતા હોય છે. એક મહિલા હોવાના હિસાબે એક મહિલાનો જે એને કાયદોનું પ્રોટેક્શન મળે છે તેનો 100% મિસયુઝ કરે છે અને એના હિસાબે સામેવાળા બધા લોકોને અલગ અલગ રીતે હેરાન કરે છે. આજે અમે આજથી 1-2 દિવસ પહેલાં એક એફઆઈઆર થયેલી છે અમારા સોસાયટીમાં. એટલે આજે અમે, કારણ કે છેલ્લા આ 3જા એસપી સાહેબ છે જૂનાગઢમાં, કે અમે આની પહેલાં બી જે એસપી સાહેબને અમે આવેદન આપેલું હતું, એમની પહેલાં બી આવેલું હતું. આ વખતે હમણાં બી 2-4 દિવસ પહેલાં બી અમે અરજી આપેલી છે. બી ડિવિઝનમાં બી આપેલી છે. આપણા ધારાસભ્ય જે અહીંયા છે જૂનાગઢના, અમે એને બી અમે રજૂઆત કરેલી છે. આજે પછી ના છૂટકે અમારે કલેક્ટર સાહેબ પાસે આવવું પડ્યું કે હવે આમાં કલેક્ટર સાહેબ સિવાય અમારું કોઈ સોલ્યુશન અમને જૂનાગઢ જિલ્લામાં દેખાતું નથી. સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આવતીકાલે અમદાવાદ સહિત દેશ અને રાજ્યમાં નીકળશે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા. જૂનાગઢમાં રથયાત્રા અંતર્ગત ભગવાન જગદીશ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગર ચર્ચાએ નીકળશે અને મંદિર ખાતે આજે વિષ્ણુ યજ્ઞ યોજાયો. પરબધામ ખાતે બંદોબસ્ત દરમિયાન ગેરહાજર રહેલા 30 પોલીસ કર્મીને 5-5 હજારનો દંડ ફટકારતા જિલ્લા પોલીસ વડા, પોલીસ બેડામાં ખડભડાટ. અને જોશીપરાની બુટલેગર મહિલાના ત્રાસથી કંટાળેલ લોકોએ પોલીસને કરી રજૂઆત. આશા છે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. જીટીપીએલ પરિવાર આપ સર્વેને અષાઢી બીજની રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવે છે. સોમવારે ફરીથી મળશું. ત્યાં લગી અમને રજા આપશો. નમસ્કાર.